હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફરી એક વખત કેનેડાનું જે ઇમિગ્રેશન નવું ચેન્જ થયું છે, આપણે ઘણા ટાઈમથી વાત કરીએ છીએ એ મુજબ સારા અપડેટ આવી રહ્યા છે. કારણ કે નવું ઇમિગ્રેશન અત્યાર સુધી તો સારું કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે. આજે બી તમને જે હું અપડેટ આપીશ એ સારી જે ઇન્ફોર્મેશન છે. હા, હું ક્યાંય કોઈ વસ્તુ પ્રમોટ નથી કરી રહ્યો કે કેનેડા જાઓ, યુકે જાઓ, ક્યાંય બી. પણ મારો એક કોન્સેપ્ટ એવો છે કે જે બી ઇન્ફોર્મેશન આવે છે એ સરળ રીતે તમારી સુધી પહોંચાડું છું. હવે તો કે આજની બી જે અપડેટ છે એની અંદર કેનેડાનો જે નવો રિપોર્ટ સામે આવી રહ્યો છે, જે માહિતી આવી રહી છે એ મુજબ જોઈએ તો લગભગ આની અંદર ઘણા બધા ક્લાયન્ટોના ક્વેશ્ચન્સનો જવાબ આની અંદર મળી શકે એમ છે. કારણ કે લગભગ અત્યારે તમારા બી બાળકો જ્યારે વેઇટ કરતા હોય છે કે ભાઈ પીઆરની ફાઇલ છે, વર્ક પરમિટની ફાઇલ છે, સ્ટુડન્ટ વિઝાની ફાઇલો છે, આ કેમ અમારી ઓપન નથી થઈ રહી અથવા તો કેટલા ટાઈમમાં ખુલશે, આ બધાએ જાણવું હોય છે. આજનો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને આની અંદરથી ઘણી બધી મદદ મળશે. અને ચેનલ પર જો નવા છો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો. બીજી એક ખાસ વાત, તમારા કોઈ ક્વેશ્ચન છે યા કોઈ સવાલો છે તો કોમેન્ટ કરતા રહેજો. અમે કોશિશ કરશું કે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ. હવે મેઇનલી તો કે જો હું કેનેડાની આજની વાત કરું, કેનેડાએ જે ન્યૂ રિપોર્ટ સામે આવ્યો છે એટલે કે બેકલોગ્સ ફાઇલ, જે કેનેડા પાસે જે પેન્ડિંગ ફાઇલો જે છે, જેની અંદર તમારે જોવા જેવી વસ્તુ એ છે કે એની અંદર ઘણો બધો ઘટાડો થયો છે. ઓલમોસ્ટ હું તમને એવું કહું કે 3 લાખ જેવી ફાઇલો છે કેનેડાએ જે છે એપ્રોક્સિમેટલી કહું છું એ ક્લિયર કરી દીધી છે. જનરલી જો હું તમને ડેટા શેર કરું તો ડેટાની અંદર જો આપણે વાત કરીએ તો પહેલાં એક વસ્તુ જુઓ, પહેલી વસ્તુ જોઈએ, 10,97,000 ફાઇલો વેઇટિંગમાં હતી. જે બેકલોગ્સ ફાઇલ શું કહેવાય એ બી આપણે જોઈએ આગળ. એ પહેલાં સપ્ટેમ્બરની આ આંકડો હતો. હવે ઓક્ટોબરની જો વાત કરો 10,56,000 થઈ, એટલે કે થોડી ફાઇલો ઘટી. ફરી થોડી ફાઇલો ક્લિયર કરી નવેમ્બર સુધીમાં 10,06,500 ફાઇલ પર બેકલોગ્સ હતી. હવે ધીરે ધીરે ત્યારબાદ 9,42,000 ફાઇલો થઈ, 8,92,000 ફાઇલો થઈ જાન્યુઆરી સુધી, અને ફેબ્રુઆરી સુધીમાં 8,21,200 ફાઇલો સુધીની ફાઇલો એમણે ક્લિયર કરી છે. એટલે એપ્રોક્સિમેટલી ઉપરથી આપણે જો જોઈએ તો 11 લાખમાંથી 8 લાખ એટલે 3 લાખ જેવી ફાઇલો છે એપ્રોક્સિમેટલી એ કેનેડા આઈઆરસીસીએ બેકલોગની ક્લિયર કરી છે. આના ઉપરથી એક ક્લિયર સંકેત એ મળે કે જે લોકો આની અંદર ઘણી બધી ફાઇલો હશે, ઘણા આમાં સ્ટુડન્ટો વેઇટ કરી હશે, ઘણા વર્ક પરમિટવાળા વેઇટ કરતા હશે, ઘણા પીઆરવાળા વેઇટ કરતા હશે, એમના માટે એક પોઝિટિવ હોપ એ છે કે ઇમિગ્રેશનનું જે કામ ઘણા વર્ષોથી સ્લો થયું દેખાયું હતું એ હવે ફાસ્ટ ટ્રેક ઉપર જઈ રહ્યું છે. બેકલોગ ફાઇલ્સનો બી હું તમને મતલબ કહું, બેકલોગ ફાઇલ્સ એટલે એવી ફાઇલો હોય કે જે ફાઇલોનો ઓલરેડી સમય પસાર થઈ ગયો છે. જેમ કે માનો કે એક એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ વિઝા એપ્લાય કર્યા, સ્ટુડન્ટ વિઝાનો ઓફિશિયલ પ્રોસેસ ટાઈમ માનો કે 108 દિવસમાં રિઝલ્ટ આવવાનો હતો, પરંતુ એ 108 દિવસ પછી બી નથી આવ્યો, તો એ ફાઇલ બેકલોગ્સ ફાઇલમાં જતી રહી હોય. આ રીતની જે ફાઇલો હોય છે એની ઉપર ઇમિગ્રેશન કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યું છે. એટલે એક તો પહેલી વસ્તુ તમને આની અંદરથી એક બેનિફિટ એ મળશે કે જે લોકો બી વેઇટ કરે છે એમને એક પોઝિટિવ એમના માટે એક ન્યૂઝ છે. આની સાથે એમણે એક બીજો રિપોર્ટ એટલે કે બીજો નંબર સામે આવી રહ્યા છે. એની અંદર જો આપણે વાત કરીએ તો આઈઆરસીસી પાસે 20,29,400 ટોટલ એપ્લિકેશન આઈઆરસીસી પાસે છે. આમાં બધા આવી જશે સ્ટડી. આની અંદર હું તમને ડિટેલ બી આપું કે સ્ટડી વિઝાવાળા કોણ છે, પીઆરવાળા કેટલા છે, વિઝિટર અથવા સિટીઝનની ફાઇલો કેટલી છે, બધી ફાઇલનો આંકડો આપું. આ 20,29,400 ફાઇલની અંદરથી 12,08,200 ફાઇલો એઝ સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમની અંદર પૂરી થઈ જાય એવી છે, અને 8,21,200 ફાઇલો એ બેકલોગ્સ ફાઇલો જે અત્યારે મેં તમને આંકડા કીધા એ મુજબ છે. આમાંથી ટેમ્પરરી રેસિડન્સની જો આપણે વાત કરીએ એટલે આની અંદર વિઝિટર, સ્ટુડન્ટ્સ આ બધા ઇન્ક્લુડ થઈ જાય છે. 5,32,700 ફાઇલો. 56% જો આપણે વાત કરીએ તો 9,47,200 જે ટોટલ ફાઇલો છે એમાંથી 5,32,700 ફાઇલો છે વિધિન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે કે 56%નો રેશિયો છે આની અંદર. પીઆરવાળાની જો આપણે વાત કરીએ, પરમેનન્ટ રેસિડન્સની 8,42,600 ફાઇલો ટોટલ. આમાંથી 57%નો જો રેશિયો કાઢીએ તો 4,78,600 ફાઇલો ઇન ટાઈમ. અને સિટીઝનશીપવાળાની જો આપણે વાત કરીએ 2,39,600 ફાઇલોમાંથી 82%નું ક્લિયરન્સ એટલે કે 1,96,900 ફાઇલો છે વિધિન ટાઈમની અંદર આઈઆરસીસી જે છે ક્લિયર કરવાના આંકડા આપી રહ્યું છે. તો આ એક જે લોકો બી વેઇટ કરે છે, પછી ભલે સ્ટડી પરમિટ એપ્લાય કરી હોય એનો વેઇટ ચાલતો હોય, વિઝિટર વિઝા એપ્લાય કર્યા હોય એનો વેઇટ ચાલતો હોય, પીઆર એપ્લાય કર્યું હોય, કેનેડામાં રહે છે, વર્ક પરમિટ એપ્લાય કરી હોય, કોઈ બી પ્રકારના તમે જો વિઝા એપ્લાય કર્યા છે, ઘણા સિટીઝનશીપના બી કોમેન્ટ આવતી હોય છે, ક્વેશ્ચન્સ આવતા હોય છે ક્લાયન્ટના, એ લોકો માટે બી આ આંકડાઓ જાણવા એટલા માટે જરૂરી છે કે હવે આના ઉપરથી એક વસ્તુ દેખાય છે કે ધીરે ધીરે કેનેડા ઇમિગ્રેશન છે, જે નવું ઇમિગ્રેશન તો ખાસ થોડું અત્યારે નવા ઇમિગ્રેશનના કામો આપણે જોઈએ તો ફાસ્ટ કરી રહ્યું એવું લાગી રહ્યું છે.
જે માહિતી મારી પાસે આવી છે બને એટલી સરળ ભાષામાં અમે તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ. તમને જો માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.